નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, અત્યારે આપણે હવે એપ્રિલ મહિનાના બીજા પખવાડિયામાં દાખલ થઈ ગયા છીએ. થોડાક દિવસો પછી આપણા ચોમાસુ વાવેતરો અને ખાસ કરીને જેના આપણે આગોતરા વાવેતરો કરતા હોઈએ છીએ એ આગોતરા વાવેતરોની શરૂઆત લગભગ એકાદ મહિના પછી આપણા કેટલાક ખેડૂતો તરફથી થઈ જવાની હોય છે. તો અત્યારના દિવસોમાં હવે પછી આપણી સામે સૌથી મોટો સવાલ આવે છે બિયારણોનો. ચોમાસુ ઋતુ માટે આપણે જે કોઈ પાકો વાવતા હોઈએ એ પાકો પૈકી આપણા મુખ્ય પાકો કપાસ, મગફળી આવા પાકોની અંદર બિયારણ એ આપણા માટે સૌથી અગત્યનો મુદ્દો હોય છે. તો આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ આપણા બિયારણોના મુદ્દે ચર્ચા કરીએ છીએ અને એની શરૂઆત જો આપણે આપણા કપાસથી કરીએ તો બીટી કપાસ પર સરકારે આ વર્ષે પેકેટના ભાવનો જે નિર્ણય કર્યો છે એને એક વખત આપણે જોઈ લઈએ. તો બીટી કપાસમાં BG1 જે છે એનો સરકારે નક્કી કરેલો એક પેકેટનો ભાવ છે 635 રૂપિયા. સામે BG2 જે છે એનો એક પેકેટનો ભાવ સરકારે નક્કી કરેલો છે 901 રૂપિયા. હવે આ પ્રમાણે સરકારે નક્કી કરેલા ભાવથી આપણને જ્યારે બિયારણ ખરીદીએ ત્યારે બિલ મળતું હોય છે. પણ કેટલાક બિયારણો એવા હોય છે કે જેમાં ગયા વર્ષે કે એની પહેલાના વર્ષે આપણને વ્યક્તિગત રીતે આપણા ખેતરમાં અગર તો આપણા પરિચિત કોઈ ખેડૂતો હોય એમના ખેતરમાં કોઈ કંપનીના કોઈ મોડેલમાં ખૂબ સારો ઉતારો મળ્યો હોય, અગર તો ખૂબ સારી ક્વોલિટી મળી હોય, અગર તો ખૂબ ઓછો રોગ આવ્યો હોય, આવા પ્રકારના જે બિયારણો હોય એ બિયારણો મેળવવા માટે આપણા ખેડૂતો તરફથી જે માંગ નીકળતી હોય છે એ માંગના આધારે કંપનીઓ પોતે માલના જથ્થાને થોડો બ્રેક કરતી હોય છે અને આપણી પાસેથી પાછળના બારણેથી વધારે ભાવ લેતી હોય છે અને આપણે આપતા હોઈએ છીએ. હવે જે વધારાનો ભાવ આપણે આપતા હોઈએ છીએ એનું કોઈ માપ કે મર્યાદા બજારમાં નથી હોતી. આપણે 100 રૂપિયા, 150 રૂપિયા કે 200 રૂપિયા વધારે આપતા હોઈએ એક પેકેટના, અગર તો દોઢો ભાવ આપતા હોઈએ. કેટલાક ખેડૂતો કેટલીક જાતમાં બમણો પણ ભાવ આપે છે અને સાંભળવામાં આવ્યા પ્રમાણે કેટલાક ખેડૂતો એનાથી પણ વધારે ભાવ આપે છે. તો એ મુદ્દો આપણા ખેડૂતોનો પોતાનો છે. આપણને આપણા અનુભવના આધારે ખરીદવા જેવું લાગતું હોય અને આપણે ખરીદતા હોઈએ એ મુદ્દો અલગ છે, પણ સરકારે જાહેર કરેલો ભાવ આ પ્રમાણેનો છે. હવે કપાસના પાકમાં આપણે જ્યારે બિયારણ પસંદ કરીએ છીએ ત્યારે આપણે જે બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે એમાંથી સૌથી અગત્યની બાબત જે છે એ છે કે આપણે આપણો અનુભવ અને આપણા પડોશીઓનો એકાદ 2 વર્ષનો જે અનુભવ હોય છે એ અનુભવના આધારે જ કપાસના બિયારણમાં આપણે નિર્ણય કરીએ. હવે કંપનીઓ જે બ્રાન્ડેડ કંપનીઓ છે એ સેંકડો પ્રકારના બિયારણો બજારમાં ઉતારે છે અને આપણે એ બધા બિયારણો ખરીદીએ છીએ. હવે બીટી કપાસ જે છે એ બીટી કપાસનો સિક્કો જે લાગે છે બોલગાડનો, એ માત્ર એક જ કંપનીને એનો અધિકાર મળેલો છે, એની પાસે પેટન્ટ છે અને એક કંપની છે અમેરિકન મલ્ટીનેશનલ મોન્સાન્ટો કંપની. મોન્સાન્ટો કંપની પોતે પોતાના બિયારણો જે કાંઈ તૈયાર કરતી હોય અને વેચતી હોય બજારમાં એના ઉપર બોલગાર્ડનો સિક્કો લગાડે છે. સાથે સાથે એક કંપની સાથે કોલેબરેશન કરી અને જે કોઈ બિયારણ ઉત્પન્ન કરતા બાકીના લોકો હોય છે, કંપનીઓ હોય છે, એની સાથે કોલેબરેશન કરી અને એમની પાસેથી બોલગાર્ડનો ઉપયોગ કરવાની પરવાનગી મેળવી અને પોતાની થેલીઓમાં પોતાના નામથી બોલગાર્ડના સિક્કા સાથે બિયારણો વેચતા હોય છે. સાથે સાથે આપણે ત્યાં ઉત્તર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, કચ્છમાં જ્યાં જ્યાં આપણે કપાસનું વાવેતર કરીએ છીએ બીટી કપાસનું, આ દરેક વિસ્તારોમાં આપણા કેટલાક ખેડૂત ભાઈઓ પણ બીટી કપાસનો પ્લોટ કરે છે અને એમની પાસેથી પણ ખૂબ બધા ખેડૂતો બિયારણ ખરીદતા હોય છે. માર્કેટના હિસાબથી આપણે જોઈએ તો માર્કેટમાં કંપનીઓ જે બ્રાન્ડેડ કંપનીઓ છે એમનો જે માલ વેચાય છે એ માલ કરતા બમણો કે 3 ગણો માલ આપણા સ્થાનિક બિયારણ ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત માલ વેચાય છે. એટલે કે બજારમાં વેચાતા કપાસિયાના કુલ જથ્થામાંથી 30 થી 35% માલ બ્રાન્ડેડ કંપનીઓનો વેચાય છે અને 70% જેટલો માલ આપણા સ્થાનિક ખેડૂતોએ ઉત્પન્ન કરેલા કપાસિયાના બિયારણનો આપણા ખેડૂતો વાપરે છે. અને એનું જે કારણ છે એ એવું કારણ છે કે એમાં સૌથી પહેલો મુદ્દો એ છે કે આપણને એ જે સ્થાનિક બિયારણ ઉત્પાદક ખેડૂતો છે એમના તરફથી જે માલ મળે છે, જે બિયારણ મળે છે એ બિયારણની વ્યક્તિગત ખાતરી મળે છે. સાથે સાથે એમાં સિઝનભરની ક્રેડિટ મળે છે. ઉપરાંત આપણે કેટલાક વિસ્તારોમાં બિયારણ ફેલ જવાની જ્યારે બીક હોય ત્યારે મોંઘા ભાવનું બિયારણ ન વાપરી શકીએ તો આ બિયારણ ઉત્પાદકો જે છે આપણા ખેડૂત ભાઈઓ એ આપણને
કંપનીઓની સરખામણીમાં થોડું સસ્તું પણ બિયારણ આપતા હોય છે. હવે એ જે બિયારણના પ્લોટો હોય છે એ પ્લોટો કાયદેસર હોય છે કે ગેરકાયદેસર, આ મુદ્દો આપણને બાકીના ખેડૂતો માટે લાગુ પડતો મુદ્દો નથી. એ મુદ્દો સરકારના બિયારણ વિભાગનો છે અને જે બિયારણ પકવે છે એ ખેડૂતોનો છે. આપણા માટે તો સસ્તું બિયારણ મળે છે, સારું ઉત્પાદન આપે છે, રોગ પ્રતિકારક શક્તિ એનામાં પૂરતી છે, પાક્યા પછી એની ક્વોલિટી સારી મળે છે કે જેનો બજારમાં આપણને સારો ભાવ મળી શકે. તો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે એમની પાસેથી પણ બિયારણ ખરીદીએ. અને મોટા ભાગે આપણે ગયા વર્ષમાં કે એના પહેલાના વર્ષમાં કે ત્યાર પછીના તમામ વર્ષોમાં આપણે જોયું છે કે એકંદર આપણા સ્થાનિક ખેડૂતોએ ઉત્પન્ન કરેલા બિયારણમાંથી કેટલીક બિયારણની ક્વોલિટી એટલી બધી સારી હોય છે કે બ્રાન્ડેડ કંપનીઓ તરફથી આપણે ખરીદેલા બિયારણની સરખામણીમાં એમાં ક્વોલિટી પણ સારી મળે છે, ઉત્પાદન સારું આવે છે, ખર્ચ ઓછો લાગે છે. જેમ કે જુદી જુદી દવાઓ આપણે બહુ ઓછી વાપરવી પડતી હોય અને એમાં રોગ ઓછા આવતા હોય. તો આ એક મુદ્દો, બિયારણ આપણે કંપનીનું ખરીદવું કે ખેડૂતે તૈયાર કરેલું ખરીદવું એ પણ આપણા અનુભવના આધારે આપણે નિર્ણય કરવાનો છે. સાથે સાથે સૌથી ધ્યાન રાખવા જેવો મુદ્દો જે છે એ છે જાહેરાતનો મુદ્દો. બિયારણ એક એવી વસ્તુ છે ને એમાં પણ કપાસનું બિયારણ આપણા દેશની અંદર જેવડું માર્કેટ ધરાવે છે અને એનું જે માર્કેટનું કદ છે એ અબજો રૂપિયાનું છે અને તેથી બહુ મોટું એનું કદ હોવાના કારણે બિયારણ ઉત્પાદક કંપનીઓ ખૂબ મોટી જાહેરાતો પણ કરી શકે છે અને જાહેરાતોના મારાથી આપણા સુધી એમનો માલ વેચવામાં સફળ પણ રહી જાય છે. બધી જ કંપનીઓ નબળો માલ આપી દે છે એવું પણ નથી, પણ સાથે સાથે બધી જ કંપનીઓ સારું આપે છે એવું પણ નથી. ક્યારેક કેટલીક કંપનીઓ આપણને છેતરીને પણ જતી રહેતી હોય છે. એટલે જ્યારે નિર્ણય કરીએ ત્યારે આપણે માત્ર જાહેરાતના આધારે નિર્ણય નહીં કરીએ, જાહેરાત તરફ નજર રાખીએ અને સાથે સાથે આપણો અનુભવ અને આપણા પડોશી ખેડૂતનો અનુભવ, આ બધા અનુભવોના આધારે આપણે નિર્ણય કરીએ. હવે બીજું આપણા મગફળીના બિયારણનું, તો મગફળીના બિયારણમાં આપણી સ્થિતિ એવી છે કે મોટા ભાગે આપણે જે મગફળીનું વાવેતર ખેડૂતે કર્યું હોય એમાંથી જ આપણે બિયારણ તારવતા હોઈએ છીએ આપણા આવતા વર્ષની જરૂરિયાત માટે. અને જે લોકો આ પ્રમાણે ન કરી શક્યા હોય, અગર તો જેમણે ગયા વર્ષે વાવેતર ન કર્યું હોય અને આ વર્ષે વાવેતર કરવાનું થતું હોય, તો એવા ખેડૂતોમાંથી મોટા ભાગના ખેડૂતો આસપાસના આપણા પરિચિત ખેડૂતો પાસેથી બિયારણ ખરીદી અને વાવેતર કરતા હોય છે. બજારમાંથી બ્રાન્ડેડ કંપનીઓનું બિયારણ, અગર તો સરકારની બીજ વિભાગની જે કાંઈ વેચાતી આઈટમો હોય, અગર તો કોઈ યુનિવર્સિટી તરફથી મૂકવામાં આવેલું બિયારણ હોય, આ બિયારણો આપણે બહુ ઓછા પ્રમાણમાં ખરીદનારા ખેડૂતો હોય છે. એટલે મગફળીના મુદ્દે મોટા ભાગે આપણે આપણા અનુભવના આધારે બિયારણો ખરીદતા હોઈએ છીએ અને એ પ્રમાણે ખરીદી અને આપણે વાવેતર કરતા હોઈએ છીએ. તો બંને પ્રકારના બિયારણો, કપાસ અને મગફળી અત્યારની સિઝનમાં હવે જ્યારે આપણે ખરીદ કરવાના છે ત્યારે ખરીદીની સાથે જોડાયેલા આ જે કાંઈ મુદ્દાઓ છે એ મુદ્દાઓની ચર્ચા આપણા દરેક ખેડૂતોની વચ્ચે થવી ખૂબ જરૂરી છે. અને ખાસ કરીને જ્યારે આપણે બિયારણની પસંદગી કરવાની હોય છે ત્યારે ધ્યાનમાં રાખવા જેટલા જે મુદ્દાઓ છે એમાં એક મુદ્દો એ કે કયું બિયારણ આપણે વાવીએ તો એમાં રોગચાળાની શક્યતાઓ ઓછી રહે. રોગચાળો જે છે એ એક એવો હુમલો છે કે એમાંથી બચવા માટે, આપણા પાકને બચાવવા માટે આપણે ખૂબ ખર્ચો કર્યા પછી પણ એમાં ઉત્પાદનમાં અસર અવશ્ય થતી હોય છે અને ક્વોલિટીમાં પણ અવશ્ય અસર થતી હોય છે. એટલે આ પ્રકારની શક્યતાઓ જેમાં ઓછી હોય, આ એક અગત્યનો મુદ્દો. બીજા ક્રમે પિયત કે બિનપિયત, તો બિનપિયત વાવેતરમાં પણ અનુકૂળ હોય અને આપણી પાસે જે જમીન બિનપિયત હોય એવી જમીન માટે જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે આપણે ધ્યાન એ આપવાનું છે કે બિનપિયત વાવેતરમાં પણ આ બિયારણ આપણને સારું ઉત્પાદન આપશે કે કેમ. ત્રીજો મુદ્દો કે પાક્યા પછી જે માલ તૈયાર થાય છે એની ક્વોલિટી કયા બિયારણમાં કેવી મળે છે. ક્વોલિટીના હિસાબથી આપણને ભાવમાં ખૂબ મોટો ફરક પડતો હોય છે. કેટલીક વસ્તુમાં એવું હોય છે કે ઉત્પાદન મોટું થઈ જાય અને ક્વોલિટી થોડી નબળી રહેતી હોય તો પણ મોટા ઉત્પાદનના કારણે આપણને બહુ વાંધો નથી આવતો. પણ કેટલીક વસ્તુમાં એવું બને કે ઉત્પાદન પણ ઝાઝું ન વધે અને ક્વોલિટી થોડી વધારે નબળી આવે તો ક્વોલિટીના હિસાબથી પણ આપણને માર્કેટમાં નુકસાન જઈ શકે છે. એટલે આ ત્રણેય મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવાના છે અને સાથે સાથે આ બધું જ્યારે ધ્યાનમાં રાખવાનું હોય ત્યારે માત્ર જાહેરાતોના આધારે આપણે નિર્ણય ન કરી શકીએ. જાહેરાતો તરફ નજર રાખીએ, કારણ કે આપણને અભ્યાસ થાય કે કઈ કંપની કેવી વાત કરે છે અને એનો પાછળનો અનુભવ કેવો છે. પણ આપણે આપણા પોતાના અને આપણા પડોશી ખેડૂતોના, આપણા પરિચિત ખેડૂતોના, આપણા સગાવાલા ખેડૂતોના બધાના અનુભવોના આધારે
બિયારણની પસંદગીનો આપણે નિર્ણય કરીએ મિત્રો. આજના દિવસે બિયારણ પર ખાસ કરીને આપણા મગફળી અને કપાસના બિયારણ પર આપણે જ્યારે આ ચર્ચા કરીએ છીએ ત્યારે બિયારણ લક્ષી આપણી અગત્યની ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત.